પોરબંદરની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કાશ્મીર હુમલાના શહીદોને શોકભીની શ્રદ્ધાંજલિ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે કાર આતંકવાદીઓ દ્વારા ભારતીય નાગરિક પર કરાયેલા નરસંહાર પ્રયોગે સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાવી છે. કારની હદ ઓળંગીને થયેલા હુમલામાં ઘણા નિર્દોષ ભારતીયોની નિર્મમ હત્યા થતાં સમગ્ર રાષ્ટ્ર દુઃખમાં ડૂબી ગયું છે. આ દુઃખદ ઘટનાને પગલે અમદાવાદ જિલ્લાના ધુલેરા ગામ અને સમગ્ર ધુલેરા ભાલ પંથક દ્વારા તાત્કાલિક પ્રતિસાદ આપવામાં આવ્યો છે. ધુલેરા વેપારી મંડળ અને ગ્રામજનોની સંયુક્ત અપીલ પરથી આજ રોજ સમગ્ર ગામની તમામ દુકાનો, ધંધાઓ અને રોજગારની પ્રવૃત્તિઓ બંધ રાખી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. શહીદ થયેલા તમામ નિર્દોષ ભારતીયોના દિવ્ય આત્માને પરમ શાંતિ મળે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે ગ્રામજનો દ્વારા પ્રાર્થના કરવામાં આવી. તેમજ હુમલામાં ઘાયલ થયેલા લોકોને ઝડપથી નિરામય આરોગ્ય મળે માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી. ધોલેરા વેપારી મંડળના પ્રમુખ શ્રી હરપાલસિંહ ચિલાટ બાપુ, ધોલેરા ગામના સરપંચ શ્રી ગોવિંદભાઈ ધરજીયા, ઉપસરપંચ શ્રી ઘનશ્યામભાઈ ચુડાસમા અને ધોલેરા ભાલ પંથકના તમામ આગેવાનો દ્વારા ભારત સરકારને આખરી અપીલ કરવામાં આવી છે કે આવા કાયરતાપૂર્ણ હુમલાના દોષિત આતંકવાદીઓ અને તેમના આકાઓ સામે ભયાનક પગલાં ભરી કડકથી કડક સજા આપવી જોઈએ. રિપોર્ટર